નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાની આંગણવાડી બહેનો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈ પાલનપુર જિલ્લા પંચાયતના બગીચામાં એકત્રિત થઈ એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જોડાઈ હતી. બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાઈ શુક્રવારે એક દિવસીય હડતાળ પાડી હતી, જેમની માંગણી છે કે વધારાની કામગીરી ન સોંપવામાં આવે, લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તેમજ સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે અને સિનિયોરિટી પ્રમાણે બઢતી આપવામાં આવે સહિતની માંગોને લઈ એક દિવસની હડતાળમાં જોડાયા હતા. તેમજ આગામી દિવસોમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજે ભારતમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન દ્વારા હડતાલની જે જાહેરાત કરી એના અનુસંધાનમાં અમારા આંગણવાડીના પ્રશ્નો તો સર્વોપરી છે અને આંગણવાડીમાં એટલી માનદ વેતન બહેનો લે છે, નહીં કે પગાર. તો માનદ વેતન લેતી બહેનોની પાસે એટલી બધી કામગીરી કરાવે છે, પત્રકો પણ કરાવે ને ઓનલાઈન કામ પણ કરાવે. એ સિવાયનું પણ બહેનોને વધારાનું ખર્ચ જે એમના 10,000માંથી જો કરીએ તો ઘણું બધું એમાંથી માઇનસ થઈ જાય છે. દાખલા તરીકે બાટલાના 400 રૂપિયા જ આપે છે, જ્યારે બાટલાના તમે જાણો છો કે 1100 થી 1200 રૂપિયાનો બાટલો આવે છે, વત્તા એમને 300-400 રૂપિયા તો ભાડું થઈ જાય લાવવાનું કેન્દ્ર ઉપરથી. તો આ રીતે બહેનોનું ઘણું બધું શોષણ થઈ રહ્યું છે, પણ સરકાર આ બાબતે કંઈ વિચારતી નથી. વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે અમારી આંગણવાડીની બહેનોની આટલી બધી મજબૂરીનો લાભ ના લો. આ ગરીબ બહેનો છે, આ એમને જરૂરિયાતમંદ બહેનો છે અને માનદ વેતન લે છે, નહીં કે પગાર. સુપ્રીમ કોર્ટ શ્રીએ અમને એવું કીધું, માન્ય સુપ્રીમ કોર્ટે કીધું છે કે સરકાર આ બહેનોને, આંગણવાડીની બહેનોને માનદ શબ્દ દૂર કરીને વેતન આપો. સરકારને 4 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે. અત્યારે અમારી એ માંગણીઓ છે કે જે વધારાની કામગીરી બંધ કરો. અત્યારે અમે આવેદનમાં લખ્યું છે વધારાની કામગીરી બંધ કરો, સુપરવાઇઝરને પ્રમોશન આપો તો એમાં વયમર્યાદા દૂર કરો, કાર્યકરને પણ, તેડાગરને પણ બઢતી આપો અને તમામ જે બહેનો છે એમના લાયકાત પ્રમાણે એમને જલ્દી બઢતી આપો. વારંવાર કહેવા છતાં બઢતી થતી નથી. જગ્યાઓ એટલી બધી સુપરવાઇઝરની, CDPOની ખાલી પડેલી છે, એક પાસેથી 3-4 સેજાના ચાર્જ હોય છે. અમારું ખાસ એ છે કે અમને માનદ વેતન શબ્દ દૂર કરી વેતન આપો અને લઘુત્તમ તમે વેતન ના કરી શકો તો અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ. આજે રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થન છે અમારું અને આ સમર્થન, રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં અમે અમારો અવાજ બુલંદ કરવા માંગીએ છીએ અને સરકાર શ્રી સુધી અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ. આજની અમારી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં અમે સમર્થન આપવા શ્રી ચંપાબેન પરમારને, અમારા જે યુનિયનના લીડર છે એમના સમર્થનમાં આજે અમે આવ્યા છીએ અને અમારી તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો આજે હડતાલ ઉપર છીએ એક દિવસની. અમને જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે અમારે માનદ વેતન નથી, અમે કર્મચારી છીએ, તો અમારી સરકારશ્રીને એટલી અરજી છે કે અમને લઘુત્તમ વેતન આપે, અમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપે, અમારી વધારાની કામગીરી દૂર કરે. અમારી જોડે જે ઓનલાઈન કામગીરી કરાવે છે, અમે કામગીરી કરીએ પણ તમે અમને સરકારી કર્મચારી તો ગણો. તો અમે બધી બહેનો એક સાથે કામ કરવા તૈયાર છીએ. તો અમારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારી આટલી અરજી સાંભળો. જય હિન્દ. હું વૈશાલી પુરોહિત લાખણી કાર્યકર તરીકે નોકરી કરું છું.